નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અતાણે જવી છીએ માંડવીવાડામાં પાછા માવઠાના। જો ગાયું ભેંસો ઊભું રાખી દે, ભેહું ભેગી થઈ જાય પાછળ। વાતાવરણમાં કંઈ સુધારો થયો નથી અટાણે, તો એ જાવી છીએ માંડવીવાડામાં, જોવી છીએ ખેતરમાં કેવો ગારો છે, પછી ખબર પડે। તો ગાયું હાલી આવે છે માવઠાના વીએસ માંડવીવાડા। ગારો તો બહુ નથી લાગતો, ખડ છે સારું। હમણાં પડ્યું છે ગાયું ભેહું। માવઠાનું વાતાવરણ તો ખરાબ જ છે અટાણે, કોક સાટા ખરે છે, પણ આમાં કાંઈ ગારો છોટતો નથી આપણે। એટલે જો ગાય ભેહું લઈ આવ્યા છે માંડવીવાડામાં, તો આવું છે ખડ અટાણ માંડવીવાડામાં। વરસાદના લીધે કંઈ બહુ મળતા નથી સરવામાં। જી મિત્રો અટાણે તો કાળિયા ખડમાં પડ્યું છે, ગા પાછો ઝાપટું ન આવે તો સરવાનું હાલ્યા રાખશે ગાયું ભેહુંને, નકર તો પછી આ ખડ હશે તો બહાર કાઢવી જોઈએ ગાયું ભેહું, એવું છે મિત્રો। લીધા છે અમારો ભત્રીજો, એ અટાણે તો થોડુંક વાવેતર થઈ ગયા છે, એટલે ભેગો લેવો પડ્યો જુવાન। એટલે બકરા આડો હાલે છે બહુ, એટલે એવું છે। તે બોલ કેક મજા આવે ગાયું ભેહું? હે એમ તે ઈ તો ઈ કે ભાઈ મજા આવે એવું કે છે જેનિલ ભાઈ, એટલે એવું છે મિત્રો। અને ખડમાં આમ પડ્યું છે ગાયું, અને વાતાવરણ તો આવું છે, હાવ ઢક્કસ છે। આજ 5મો દી છે, તે કંઈ ફેર નથી વાતાવરણમાં। 5 દીથી હમણાં છે, તડકો કાંઈ ભાળ્યો નથી માં ગાયું ભેહું, અને આજ પાછું ખડ મળ્યું છે। પવન હતો એટલે થોડુંક વાહટી ગયું છે, એટલે મળ્યું જ ખડ। ખાઈ ગઈ, પણ બકરા તો અટાણે સાટાના હિસાબે બહુ કઈ સરતા નથી, ભાગ જ કરે છે, એવું છે મિત્રો। બકરાની બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે આ કપ્પામાં જાવા કરે વધારે, આમ ધોળિયું જાય છે, હાલ્યું જાય છે, બહુ સરવા કરતા નથી, કેમ કે સાટા ચાલુ છે ને, એટલે હા એવું છે મિત્રો અટાણે માવઠાનું। 11 વાગી ગયા છે, ડોબા તો હથીરા પડ્યા છે, પણ ગાવું સાટાના હિસાબે ગાયું બકરા ભાગ બહુ કરે છે। ઈ સરો ને ખડ સારું છે તે, ગીટાના જો પાણી પીવે તો પાહું, નકર આગળ બીજું માંડવીવાળું છે એમાં જવાનું છે। ઈ
જો અટાણે રોડે ભીનો છે, કેમ કે હાવ ઝીણા ઝીણા છાંટા આવે છે ધીમા ધીમા, એટલે એવું છે ઝરમર ઝરમર વરસે છે. આમાં બધું ભીનું ભીનું છે અટાણે. હાલો 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 બીજું ગાયું ભેહું. હવે બીજી માંડીવાળામાં બકરા વહી ગયા. હાલો 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 હાલો. વાળામાં આવી ગયા આપણા હંડાણા બિહારી છે ગયું બેન. હાલે હાલ હાલ હાલ. આ જર્સી ને આમ આવા ખેલ કરે સાટા નાટા. આવું છે માંડીવાળું મિત્રો. ગારો તો થાય છે પણ હવે સરાવાની રજાઓ મળે છે તો સારી છે. આવા છે થુમડા કોળી કાળિયા ખડના. તો આ રીતે ગારો સોટે જ ગાયું ને ખરાવમાં ઝીણા ઝીણા સાટા આવે છે એટલે ગારો સોટે છે અટાણે. ઈ થોડે છે બહુ, કેમ કે માપે મેળે ખાય અટાણ ગારાનું તો બધું એવું છે અટાણ માંડીવાળા. ઈ ઈ થોડોક વધી ગયો હતો એટલે આપણે માંડીવાળામાંથી બહાર લઈ લીધા છે અને 1 વાગી ગયો છે તો આપણે સરવા દીધા હતા. બપોર કરવાના હતા એટલે અટાણે હાલ્યું જાય ગયું ભેવું પાછી ઘર ટાળી. બપોરા કરી લેવી ઘડીક બેસી જાય માલ. એમ તો ખડ હારા હતા એટલે ધરાણા છે પણ ગારો બહુ કેવરાવે છે અટાણે માવઠાના હિસાબે. દિવાળી પૂરી થઈ ગઈ પણ ટ્રાફિક બંધ ન થઈ ભાઈ. તો બપોરા થઈ ગયા પણ હવે જાઉં માંડીવાળામાં અટાણે પાછું ત્રીજું માંડીવાળું સારી દેવું. બપોર પછી એટલી ભીં હતી રોડમાંથી તો વાત પૂછોમાં. અટાણે આપણે ત્રીજા માંડીવાળામાં જ આવી છીએ અટાણે મિત્રો. તો એને માર્ગે ચડાવી દીધા પાછા. હાલો હાલો હાલો. આ ડોબા એક કોઈ હાલે નહીં હાકડા માર્ગ. તો માંડીવાળો આવી ગયું મિત્રો. તો આવી ગયો માંડીવાળામાં. નકરું કાકાએ કોંગ્રેસ જ કર્યું. કાળિયું અને કોંગ્રેસ ઝાડવું દેખાય એટલે ખડ બહુ નથી દેખાતું. આમ જો કાળિયું ખડ જોવો તમે. જો આ કાળિયું ખડ એવું છે ને ગાયું ભેવું ધરાય એવું. ખડ છે સારું. કોંગ્રેસ એના ઝાડવા છે પારવા બહુ એવા નથી. અને કાંઈક સાટાઈ રહી ગયા છે. ઢગતો છે જ વાદળા માવઠાનો તો એમણામ જ છે ઢગ જેવું પડ્યું છે ખડમાં અટાણે. આપણે આ વ્લોગ આયા સુધી રાખીશું. તમને આ વ્લોગ કેવો લાગ્યો, ગમ્યો છે તમને વ્લોગ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી તમને ગામડાના વિડીયો ડેઈલી મળે.